લખનૌમાં સીએમ યોગી આદિત્યનાથ અને અધ્યક્ષ સતીશ મહાનાએ વિદ્યાભવનનું નવીન ડોમ અને રેનાહિત લોકાર્પણ કર્યું. આ સાથે વિધાનસભા કાર્યક્ષમતા અને આધુનિકતામાં વૃદ્ધિ સાથે નવું વિધાનસભા યોગદાન આપશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ લખનૌ ખાતે નવા વિધાન ભવન ડોમ અને નવીન કરાયેલા એસેમ્બલી હોલનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી ડોમ વિધાન ભવનના પ્રવેશ દ્વાર પર નિર્માણ કરવામાં આવ્યું છે અને એસેમ્બલી હોલ નંબર 15ને આધુનિક બનાવી પ્રોગ્રામ માટે નવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રાજ્યની આગામી મોન્સૂન સત્રની તૈયારીમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો. ઉદ્ઘાટન સમારંભ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ સંગઠિતની બેઠકનું આયોજન કર્યું, જેમાં રાજ્યના અનેક રાજકારણીઓ અને પાર્ટી લીડરોએ પણ હાજરી આપી. આ બેઠકમાં આગામી સત્ર માટે વિવિધ મુદ્દાઓ પર સલાહ મશવરો કરવામાં આવ્યા અને વિધાનસભાની કામગીરીની સુચારુ વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવી. નવી ડોમમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મુરલ પેઇન્ટિંગ્સ અને આધુનિક ટેકનિક જોડાઈ છે, જે વિધાનસભાની શોભા વધારતો તત્વ છે. નવીનીકરણ હેઠળ વિધાનસભામાં નવી વીઆઈપી કેન્ટીન પણ ઉમેરાઈ છે, જે સત્ર દરમિયાન મહાનુભાવોને આરામદાયક સેવાઓ પૂરી પાડશે. આ તમામ સુધારા વિધાનસભાને કાર્યોમાં વધુ કાર્યક્ષમ અને સુવિધા સંપન્ન બનાવશે. આ તબક્કામાં વિધાનસભાના આધુનિકીકરણ માટે તેમજ તેમાં નેશનલ વિધાન એપ્લિકેશન જેવી ટેકનોલોજી સેવા કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જેથી વિધાનસભાની પ્રણાલી સરળ અને વધુ પારદર્શક બને. સમગ્ર કાર્ય પ્રક્રિયામાં નવું ઐતિહાસિક અને આધુનિક મિશ્રણ જોવામાં આવે છે, જે રાજ્યની વિકાસ યાત્રાને પ્રતિબિંબિત કરે છે.